નમસ્કાર. ચાલો આજે આપણે ખુશવંતસિંહની એક ખૂબ જ ધારદાર અને પ્રખ્યાત ટૂંકી વાર્તા કર્મ વિશે વાત કરીએ. આ એક સવાલ છે જે આપણી આખી વાર્તાના કેન્દ્રમાં છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જ ઓળખને નકારે ત્યારે એના પરિણામો કેટલા દુઃખદ હોઈ શકે છે. તો ચાલો આ જટિલ વિષયમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ વાર્તા આપણને શું શીખવી જાય છે. તો સૌથી પહેલાં મળીએ વાર્તાના મુખ્ય પાત્ર સર મોહનલાલને. હવે સર મોહનલાલ છે કોણ? એ બ્રિટિશ રાજમાં અંગ્રેજી ભણેલા એક ભારતીય બેરિસ્ટર છે, પણ એમની આખી જિંદગી એક જ ધૂન પર બનેલી છે, બસ ગમે તેમ કરીને અંગ્રેજ બની જવું. જરા કલ્પના કરો એમનું જીવન કેવું છે. એકદમ શુદ્ધ ઓક્સફર્ડ જેવી અંગ્રેજી બોલે, મોંઘા બ્રિટિશ સૂટ પહેરે, હાથમાં હંમેશા ધ ટાઈમ્સ અખબાર હોય, અને સૌથી નવાઈની વાત તો એ છે કે એ જાણી જોઈને હિન્દીનો ખોટો ઉચ્ચાર કરે છે. એ બ્રિટિશ શિષ્ટાચાર અને સંસ્કૃતિને ભગવાન માને છે, અને સામે પક્ષે પોતાની ભારતીય સંસ્કૃતિને, પોતાના વારસાને, એટલું જ નહીં પોતાની પત્નીને પણ તિરસ્કારે છે. હવે જુઓ, વાર્તાનો જે મુખ્ય સંઘર્ષ છે ને, એ સર મોહન અને એમની પત્ની લક્ષ્મીની સરખામણીથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ચાલો જોઈએ કે આ બંને પાત્રો કેવી રીતે બે સાવ અલગ દુનિયા રજૂ કરે છે. તો એક બાજુ છે સર મોહન, એમની બનાવટી, જાણે કોઈ પાસેથી ઉછીની લીધી હોય એવી ઓળખ, અને બીજી બાજુ છે લક્ષ્મી, એમનું એકદમ સાદું, પરંપરાગત અને અસલી જીવન. ખરેખર તો આ લોકો ભલે એક જ છત નીચે રહેતા હોય, પણ હકીકતમાં એ બે સાવ જુદી દુનિયા છે. સર મોહન ખાલી એક પાત્ર નથી, એ એક આખી માનસિકતાનું પ્રતીક છે. એવા લોકોનું પ્રતીક જેઓએ એવું માનતા હતા કે પોતાનું માન-સન્માન, પોતાનો દરજ્જો બધું જ અંગ્રેજોની સ્વીકૃતિ પર ટકેલું છે. અને હવે જુઓ, એમનાથી બિલકુલ વિપરીત લક્ષ્મી, એ શાંતિ અને સ્થિરતાનું પ્રતીક છે, જે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાથી મળે છે. એમનો જે સાહજિક સંતોષ છે ને, એ એમના પતિની પેલી સતત ચિંતા અને દેખાડાને વધુ હાસ્યાસ્પદ બનાવી દે છે. વાર્તાનો આખો ખેલ એક ટ્રેનની મુસાફરી દરમિયાન ભજવાય છે, અને આ ટ્રેન ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી લઈ જતી, પણ આ ઓળખના સંઘર્ષ માટે એકદમ પરફેક્ટ સ્ટેજ બની જાય છે. કદાચ સર મોહને આખી જિંદગી આવા જ એક મોકાની રાહ જોઈ હતી, એક એવી તક જ્યારે તેઓ કોઈ અંગ્રેજ સાથે ખભે ખભું મિલાવીને વાત કરી શકે. પણ કિસ્મતમાં કંઈક બીજું જ લખાયેલું હતું. અને હવે જે ઘટના બને છે એ એટલી ઝડપી અને ક્રૂર છે, અને એટલી જ વ્યંગાત્મક પણ. વાર્તાનો આખો સાર એક જ અપમાનજનક ઝાટકામાં સામે આવી જાય છે. તો એ શું કરે છે? એ પોતાની શ્રેષ્ઠ ઓક્સફર્ડ અંગ્રેજીમાં પોતાના શાનદાર દેખાવ સાથે અંગ્રેજોના જ હથિયાર એટલે કે એમની ભાષા અને ઉચ્ચારણનો ઉપયોગ કરીને એમનું દિલ જીતવાનો પ્રયત્ન કરે છે. પણ પેલા સૈનિકોને એમના મોંઘા સૂટ કે શુદ્ધ અંગ્રેજીથી કોઈ ફરક નથી પડતો. એમની નજરમાં તો એ બસ એક ભારતીય છે, એક દેશી, જે એમની જગ્યા રોકીને બેઠો છે. અને બસ આ જ અસ્વીકારની જે ક્રૂરતા છે ને, એ જ વાર્તાનો મૂળ સંદેશ છે. એમની આખી જિંદગીની મહેનત, એમનું અંગ્રેજ બનવાનું સપનું, બધું એક જ પળમાં ચકનાચૂર થઈ જાય છે. એમને એમના સામાનની જેમ જ પ્લેટફોર્મ પર ઉઠાવીને ફેંકી દેવામાં આવે છે. અને અહીં વાર્તાનો સૌથી મોટો વ્યંગ સામે આવે છે. જે માણસે આખી જિંદગી પોતાની પત્ની અને પોતાની સંસ્કૃતિનો તિરસ્કાર કર્યો, એ આજે અપમાનિત થઈને પ્લેટફોર્મ પર પડ્યો છે, જ્યારે એની પત્ની લક્ષ્મી પોતાના ડબ્બામાં શાંતિથી બેઠી છે અને પોતાની મુસાફરી ચાલુ રાખે છે. તો એ અગત્યનો મુદ્દો એ નથી કે સર મોહન સાથે શું થયું, પણ એ છે કે આ આખી ઘટનાનો અર્થ શું છે. આ વાર્તા વ્યંગ દ્વારા એ ગુલામ માનસિકતા પર કટાક્ષ કરે છે, જેણે ઘણા ભારતીયોને પોતાની જ ઓળખ પર શરમ અનુભવવા મજબૂર કર્યા હતા. આખી વાર્તા ખરેખર તો વ્યંગના પાયા પર જ ઊભી છે. જો સર મોહને જે કંઈ પણ મેળવવા માટે આખી જિંદગી મહેનત કરી, એમને એનાથી બરાબર ઉલટું જ મળ્યું. આ વાર્તા એકદમ સચોટ વ્યંગનું ઉદાહરણ છે. એવા વ્યક્તિની મૂર્ખતાની મજાક ઉડાવવામાં આવી છે જે પોતાના પર જુલુમ કરનારને જ ભગવાન માને છે, અને અંતે એમના હાથે જ અપમાનિત થાય છે. અહીં તો વાર્તાની જગ્યા પણ પ્રતિકાત્મક છે. પેલો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો જાણે કે એક એક્સક્લુઝિવ ક્લબ છે, જેમાં સર મોહન જોડાવા માંગે છે, પણ એ જ ક્લબ એમને ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે. એ સાબિત કરે છે કે એ ક્યારેય એ દુનિયાના હતા જ નહીં. આ વાર્તાના જે મુખ્ય વિષયો છે ને, એ આજે પણ એટલા જ સાચા લાગે છે. પહેલો વિષય છે ઉત્તર વસાહતી ઓળખનો સંકટ, એટલે કે પોતાની સંસ્કૃતિને ભૂંસી નાખીને કોઈ બીજા જેવા બનવાનો પ્રયાસ. બીજું, દેખાડો અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ.
અને ત્રીજું, વર્ગ અને જાતિનો કડવો વ્યંગ, જે એ બતાવે છે કે સર મોહન પાસે ગમે તેટલા પૈસા કે અંગ્રેજી શિક્ષણ હોય, એ તેમને જાતિભેદથી બચાવી શક્યું નહીં. આખી જિંદગીના પ્રયત્નો પછી પણ એક પણ અંગ્રેજ એમનાથી પ્રભાવિત ન થયો. આ જ એમની આખી જિંદગીની મહેનતની દુઃખદ નિષ્ફળતા છે. અને આ જ સૌથી અગત્યની વાત છે. વાર્તા સર મોહન નામના એક માણસની મજાક નથી ઉડાવતી, પણ એ માનસિકતાની મજાક ઉડાવે છે, જેનું એ પ્રતિનિધિત્વ કરે છે. એ ગુલામ માનસિકતા, જેણે તેમને ખોટા ભ્રમમાં રાખ્યા અને અંતે તેમના પતનનું કારણ બની. અંતે કર્મ વાર્તા આપણને આ એક સવાલ પર વિચારતા મૂકી જાય છે. સાચી ઓળખ અને સાચું માન-સન્માન ક્યારેય બીજાની નકલ કરવાથી નથી મળતું. એ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે પોતાના મૂળને સમજીએ અને તેના પર ગર્વ કરીએ.